એને હું પ્રેમ કરું છું, જેને હું વાલ કરું છું, એને મારા નામ લેવાથી, મારું સ્મરણ કરવાથી, મારી વાત સાંભળવાથી, મારો પરચો જોવાથી રામ આંખો પલળી જાય. અને આ આંખો પલળવી એ સાચી ભક્તિનું એક પ્રતીક છે કે તમારી અંદર મારા પ્રત્યેની પ્રીત જાગી, ભક્તિ જાગી. એનું એક જ પ્રમાણ તમારી આંખો પલળી જવી જોઈએ. પણ ખાલી ખાલી ના પલળતા પાછા, એ તો અંદરથી નીકળે. ભલે કોક દાડો નીકળે તો સમજી લેવો કે મારી કૃપા છે. અને ના નીકળતા હોય તો એના માટે કહીશ કે પ્રાર્થના કરજો કે માં તારા હરખ મન, તારી ભક્તિમાં મારે એક વખત રોવું છે. દુઃખમાં નહીં હો, દુઃખવાળા તો માથા ના પસરતા. દુઃખવાળા તો રડતા જોઉં ને એટલે એમ કે તું જા રડી નાય. હરખ ના આંસુ. આમ મંદિરમાં જાઓ એટલે આમ રૂવાટી ઊભી થઈ જાય ને રૂવાટા ઊભા. આમ ભજન વાગે, દાખલું વાગે, માતાનું કઈક આરતી વાગે તો આમ વાઇબ્રેશન થાય, આમ વાળ ઊંચા થઈ જાય, થાય ને એવું. તે વાઇબ્રેશન થાય ને તો સમજી લો મારી શક્તિનો કસ થાય છે, તમને અસર થાય છે. વાળ ઊંચા થાય ને તો સમજી લેવું કે હું મેરડી તમારા શરીરમાંથી અંદર રહી પાવર પૂરું છું. તો જ આ વસ્તુ થાય, નકન થાય. ખાલી પણ આંખો પલાળવી જરૂર નહીં, ખાલી રોવાની જરૂર નહીં. અમુક તો ગાદી ચાલુ થશે એટલે આવશે, રોશે એવું રોશે ને જાણે કે બહુ દુઃખ હશે. અને જ્યારે અહીં આવો ને બધું જતું રહે એક બાજુ. મારી શું કહેવા આવ્યા હતા, શું કહીએ છે, બોલો તમે શું દુઃખ લઈને આવ્યા હતા? દુઃખ ભૂલી ગયા? સાચું કહેજો. મેં કેટલા લોકોના ખોડા ભર્યા ખબર છે ને તમને? 15 20 વર્ષે દર રવિવાર 70 80 દીકરા. આમ જોવા જો તો કઈ નહીં બતાવતી, પણ ગુજરાતમાં કદાચ કોઈના પરચા નહીં હોય આવા, એવા પરચા આલીને સિદ્ધ કરીને બેઠી છું.